नमस्कार मित्रों, वेलकम टू माय चैनल जीपीएससी साथी। आप सर्वेનું हार्दिक स्वागत है। સૌપ્રથમ તો આપને આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બેસ્ટ ઓફ લક। આ વિડીયોઝમાં આપણે વાત કરવાની છે છેલ્લા 3 મહિનાની અંદર સરકારના કેટલાક ઇનિશિયેટિવ્સ છે યા તો સરકારની જે યોજનાઓ છે અને જે મહત્ત્વની યોજનાઓ છે અથવા તો યોજનાઓના જોડે જોડાયેલા કેટલાક ટાર્ગેટ્સ છે એની વાત કરીશું। આના પહેલાં ઓલરેડી મેં એપોઇન્ટમેન્ટ્સ, એવોર્ડ્સ, કોન્ફરન્સ यानी कि समिट्स, डिफेंस, स्पोर्ट्स અને રેન્ક રિલેટેડ વિડીયો અપલોડ કરી દીધો છે। જો ના જોયો હોય તો જોઈ લેજો। આ સ્લોટ બનાવવાનું કારણ એટલું જ છે કે તમને આસાનીથી ઇઝી પડે સમજવામાં અને નોટ્સ પણ આપ આસાનીથી બનાવી શકો। ઓકે, અને હા, બાય ડિફોલ્ટ તમને અક્ષર નાના લાગી શકે છે કેમ કે યુટ્યુબની અંદર 240 પિક્સલ સેટ હોય છે। તો મારી રિક્વેસ્ટ એ છે તમને કે તમારે બોર્ડ પર લખેલું જોવું હોય તો આપ રિઝોલ્યુશન ચેન્જ કરી દેજો, 720 કરી દેજો યા HD કરી દેજો તો તમને ક્લિયરિટી કમ્પ્લીટ દેખાશે। હવે વધારે સમય ના બગાડતા શરૂઆત કરીએ। અને હા, વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, આપના મિત્રો સાથે શેર કરજો અને ખાસ કે એવા મિત્રો કે જે ખાસ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય અને આપનો ફીડબેક મને અવશ્ય જણાવજો કમેન્ટ બોક્સમાં। હવે તમે ધ્યાન કરો કે આપણે મિનિસ્ટ્રી વાઇઝ વિડીયો બનાવ્યો છે, મતલબ કે જેટલી પણ મિનિસ્ટ્રી છે એના કેટલાક ઇનિશિયેટિવ્સ છે એ મેં અલગ અલગ લખી દીધા છે તો તમે આમાં પણ કન્ફ્યુઝ ના થાઓ અને તમે આમાં પણ ઇઝીથી નોટ્સ બનાવી શકો। એક રિક્વેસ્ટ છે કે શક્ય હોય અને એક્ઝામ હજુ વાર હોય તો નોટ્સ બનાવી લેજો અને જો એક્ઝામ નજીક આવતી હોય અને જોતા હોય વિડીયો તો કોન્સન્ટ્રેશન સાથે જોઈ લેજો તો તમારે મોસ્ટ ઓફ બધું ક્લિયર થઈ જશે। તો ચલો હવે વાત કરીએ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર, જેના મંત્રી છે મનસુખ માંડવિયા। ભારતની અંદર તમે જોતા હશો કે આયુષ્યમાન ભારત કેન્દ્ર બનાવવામાં આવે છે, એ જ રીતે છે આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર। તો તાજેતરની અંદર એનું નામ ચેન્જ કરવામાં આવ્યું છે। તો હવે ભારતની અંદર જેટલા પણ આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર છે એનું નામ થઈ જશે આયુષ્યમાન આરોગ્ય મંદિર। નેક્સ્ટ છે સ્વાસ્થ્ય મંત્રાલયે ભારતની અંદર કેટલાક રોગ છે એને ઉન્મૂલન કરવાના છે યાની કે નાબૂદ કરવાના છે આપણા દેશમાંથી, તો એના ટાર્ગેટ સેટ કર્યા છે। તો નંબર 1 છે ટીબી યાની કે ટ્યુબરક્યુલોસિસ। એના માટે કઈ યોજના ચલાવે છે સરકાર? નિક્ષય પોષણ યાદી। ટીબીને ક્યાં સુધી ખતમ કરવાનો છે? 2025। ટાર્ગેટ પૂછાતા હોય છે પરીક્ષાની અંદર એટલા માટે ઇન્ક્લુડ કર્યા છે। પછી છે લિમ્ફેટિક ફિલેરિયાસિસ યાની કે હાથી પગો, એને ખતમ કરવાનો છે આપણે 2026। પછી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે સિકલ સેલ અનીમિયા। શેનો રોગ છે આ? આપણા બ્લડની અંદર જે આરબીસી છે એના શેપને રિલેટેડ રોગ છે આ, એને ખતમ કરવાનું છે ભારતમાંથી 2047 સુધીમાં। મોદીજીએ લોન્ચ ક્યાંથી કર્યું હતું? નેશનલ સિકલ સેલ અનીમિયા એનિમિલેશન મિશન મધ્યપ્રદેશના શહડોલથી। હવે ભારતની અંદર જન આરોગ્ય કેન્દ્ર ખોલવામાં આવે છે। તો 10,000મું તાજેતરમાં બનાવવામાં આવ્યું છે, મતલબ કે ઓપનિંગ કર્યું છે મોદીજીએ। તો એ ક્યાં કર્યું છે? એ કર્યું છે એમ્સ દેવઘર। એમ્સ દેવઘર ક્યાં છે? ઝારખંડની અંદર। હવે પ્રશ્ન એ છે કે જન ઔષધિ કેન્દ્ર છે એ કયું મંત્રાલય હેન્ડલ કરે છે? એ કરે છે મિનિસ્ટ્રી ઓફ કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર, જેના મંત્રી છે વન્સ અગેઇન મનસુખ માંડવિયા। હવે વાત કરીએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવા મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સની। એના મંત્રી છે અર્જુન મુંડા, જેમની કોન્સ્ટિટ્યુન્સી છે ખૂંટી ઝારખંડ। એમને એક વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે। મેં અહીંયા ઇન્ક્લુડ કર્યા છે મંત્રીના નામ કેમ કે એમણે નવો પોર્ટફોલિયો આપ્યો છે હમણાં। કયા છે? મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર વેલફેર, પૂછાઈ શકે છે। હવે 15 નવેમ્બર જનજાતીય ગૌરવ દિવસ ઉજવવામાં આવે છે, ભગવાન બિરસા મુંડાનો જન્મદિવસ। એમનું જન્મસ્થળ કયું છે? ઉલીહટુ ઝારખંડ।
ત્યારે મોદીજી લોન્ચ કરે છે PM જનમાન. ફૂલ ફોર્મ ધ્યાન રાખો. હવે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન, યાની કે ભારતની અંદર જેટલા પણ પર્ટિક્યુલરલી વલ્નરેબલ ટ્રાઇબલ્સ ગ્રુપ છે એમના વિકાસ માટે, એમના ઉત્થાન માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. તો યોજના તો શરૂ કરી 15 નવેમ્બરે જનજાતીય ગૌરવ ઉજવીએ છીએ ત્યારે. તો પ્રશ્ન એ છે કે જનજાતીય ગૌરવ દિવસ તાજેતરમાં કેટલા નંબરમાં ઉજવવામાં આવ્યો છે? તો એ છે 3rd. કેટલા નંબરનો? 3rd. શરૂ ક્યારે કર્યો હતો? 2021થી આપણે ઉજવવાની શરૂઆત કરી છે. હવે ભારતનો પ્રથમ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ડિજિટલ એટલાસ કયું રાજ્ય બનાવવાનું છે? એ બનાવશે ઝારખંડ. કોણ બનાવશે? ઝારખંડ. હવે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, સમક્કા સરક્કા સેન્ટ્રલ ટ્રાઇબલ યુનિવર્સિટી ક્યાં બનવાની છે? એ બને છે મુલુગુમાં. ક્યાં બનશે? મુલુગુ. મુલુગુ ક્યાં છે? તેલંગાણાની અંદર. અને જે સમક્કા અને સરક્કા છે તો તેલંગાણાની અંદર સમક્કા સરક્કા જાત્રા છે, જેને કઈ શેનાથી ઓળખવામાં આવે છે? એને ઓળખાય છે કુંભ મેલા ઓફ ટ્રાઇબ્સ. યાની કે જે ટ્રાઇબલ છે એમનો કુંભ મેળા તરીકે ઓળખવામાં આવે છે. તો હું તમને સમજાવું શું છે આ ઘટના. તો જ્યારે 2014ની વાત છે, આંધ્રપ્રદેશ અને તેલંગાણાનું વિભાજન થાય છે ત્યારે નક્કી કરવામાં આવે છે કે એક ટ્રાઇબલ યુનિવર્સિટી બનાવવાની છે આંધ્રપ્રદેશની અંદર અને બીજી બનશે તેલંગાણાની અંદર. આંધ્રપ્રદેશની અંદર લોકેશન ફિક્સ હતું કે વિજયનગરમની આપણે બનાવીશું, પણ તેલંગાણામાં જગ્યા નહોતી મળતી. તો હવે એ જગ્યા નક્કી કરી છે મુલુગુ, બરાબર, તેલંગાણામાં. અને નામ શું રાખ્યું છે? સમક્કા અને સરક્કા. તો આ નામ સમક્કા અને સરક્કા કેમ રાખવામાં આવે છે સમજાવું તમને. 13મી સદીની વાત છે. મુલુગુની અંદર કોયા ટ્રાઇબ્સ હોય છે, એમના ઉપર જે ત્યાંના રૂલર્સ છે એ ટેક્સ નાખે છે, એની કર નાખે છે. તો એમના વિરુદ્ધ યુદ્ધ લડે છે સમક્કા અને સરક્કા. ઓકે, સમક્કા છે એ માતા છે અને એમની પુત્રીનું નામ છે સરક્કા. જ્યારે યુદ્ધ ચાલુ હોય છે ત્યારે સરક્કા છે એ થઈ જાય છે શહીદ, યાની કે એમનું નિધન થાય છે. અને એવું માનવામાં આવે છે કે જે સમક્કા છે એ ત્યાંથી અદૃશ્ય થઈ ગયા હતા. એટલે કે જે ટ્રાઇબલ્સ છે ત્યાંના એ સમક્કાને માતા તરીકે પૂજે છે, એટલા માટે પૂજનીય છે, એટલા માટે નામ રાખવામાં આવ્યું છે સમક્કા સરક્કા સેન્ટ્રલ ટ્રાઇબલ યુનિવર્સિટી. ક્યાં બનશે? તેલંગાણાના મુલુગુમાં, અને નોન એઝ કુંભ મેળા ઓફ ટ્રાઇબ્સ. ચલો હવે આપણે વાત કરી કોયા જનજાતિની. તો એક વસ્તુ છે જે ચર્ચામાં છે, જેને કહેવાય છે પરમાકોર. કેમ ચર્ચામાં છે? કેમ કે જે કોયા ટ્રાઇબ્સ છે એમનું વાદ્ય છે. આ શું છે એમનું વાદ્ય? વાદ્યમાં શું છે? એ છે ફ્લ્યુટ છે. શું છે એ? ફ્લ્યુટ છે. કેમ ચર્ચામાં હતી? કે જે કોયા ટ્રાઇબ્સ હવે શું કરશે કે આ જે ફ્લ્યુટ બનાવતા હતા એ હવે ઇન્ડિયન બાયસનના શિંગડાની જગ્યાએ પામલીફનો ઉપયોગ કરશે, એટલા માટે ચર્ચામાં હતી. હવે જોઈ લઈએ કેટલીક વેક્સિન છે એ ચર્ચામાં છે. નંબર 1 છે ડેંગવેક્સિયા. આપણે ખ્યાલ આવી જાય, પૂછાય તો ડેન્ગ્યુ માટે હોય છે, WHO દ્વારા રિકમેન્ડ થઈ ગઈ છે, પણ ભારતમાં એલાઉડ નથી. હવે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે R21 મેટ્રિક્સ M. પૂછાઈ શકે છે કે તાજેતરમાં ચર્ચામાં રહેલ R21 મેટ્રિક્સ M એ શું છે? એ છે દુનિયાની બીજા નંબરની રસી. કયા રોગ માટે? મલેરિયા માટે. કયા રોગ માટે? મલેરિયા માટે દુનિયાની બીજામાં નંબરની રસી છે R21 મેટ્રિક્સ M. તો પહેલી કઈ હતી? પહેલી છે મોસ્કેરિક્સ. આઈ થિંક 1-1.5 વર્ષ પહેલાં એપ્રુવલ આપી હતી. હવે વાત કરીએ કેટલીક યોજનાઓ, એના નોડલ મંત્રાલય. યોજનાઓમાં ક્વેશ્ચન આવશે તો એનું નોડલ મંત્રાલય પૂછશે, અને યોજનાના ટાર્ગેટ શું છે અથવા તો યોજનાનો ઉદ્દેશ શું છે એ રીતે પૂછશે તમને. તો પહેલી છે સતત યોજના. સતત યોજના કયું મંત્રાલય ચલાવે છે? મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ, જેના મંત્રી છે હરદીપસિંહ પુરી. એના અંતર્ગત શું બનાવવાનું છે? CBG યાની કમ્પ્રેસ બાયોગેસ પ્લાન્ટ બનાવે છે. ઓકે,
હવે એક ડેશબોર્ડ લોન્ચ કર્યું છે જેનું નામ છે આઈના ડેશબોર્ડ. એ કયા મંત્રાલય લોન્ચ કર્યું છે? એ લોન્ચ કરે છે મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ, જેના મંત્રી છે હરદીપસિંહ પુરી. એટલે કે મેં એવા જ મંત્રીઓ લખ્યા છે કે જેના જોડે એક કરતાં વધારે મંત્રાલય છે અને એ ચર્ચામાં હતા. હવે વાત કરીએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવી ગોબરધન યોજનાની, કારણ કે અહીંયા થોડું કન્ફ્યુઝન થાય એવું છે તમને. તમે ધ્યાન કરો, સતત યોજનામાં પણ સીબીજી પ્લાન્ટ બનાવવાના છે અને ગોબરધન યોજનાની અંદર પણ બાયોગેસ પ્લાન્ટ બનાવવાના છે. ઓકે, ગોબરધનમાં કેટલું ટાર્ગેટ છે? ગોબરધનનું ટાર્ગેટ છે 500. યાની કે ગોબરધન યોજના અંતર્ગત ભારતમાં 500 વેસ્ટ ટુ વેલ્થ પ્લાન્ટ બનાવવાના છે. આટલે સુધી ક્લિયર છે. હવે આનું ફૂલ ફોર્મ જુઓ, ગેલ્વેનાઇઝિંગ ઓર્ગેનિક બાયોએગ્રો રિસોર્સિસ ઝોન. ફૂલ ફોર્મ પણ પૂછાઈ શકે છે. હવે આનું નોડલ મંત્રાલય કયું છે? તો આનું નોડલ મંત્રાલય છે મિનિસ્ટ્રી ઓફ જલશક્તિ. કયું છે? મિનિસ્ટ્રી ઓફ જલશક્તિ, યાની કે જલશક્તિ મંત્રાલય ચલાવે છે ગોબરધન યોજના, જેના અંતર્ગત 500 વેસ્ટ ટુ વેલ્થ પ્લાન્ટ ભારતમાં સ્થાપવાના છે અને એના મંત્રી છે ગજેન્દ્રસિંહ શેખાવત. હવે વાત કરીએ નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન. ભારતમાં શરૂ છે. એ કયું મંત્રાલય ચલાવે છે? એ ચલાવે છે મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી, જેના મંત્રી છે આર.કે. સિંઘ. હવે એનું ટાર્ગેટ શું છે કે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન અંતર્ગત આપણે ભારતમાં પર યર, શબ્દ પર ફોકસ કરજો, પર યર 5 મિલિયન મેટ્રિક ટન પર યર. ક્યાં સુધી? 2030 સુધી. યાની કે ભારતની અંદર 2030 સુધીમાં પર યર 5 મિલિયન મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરવાનું છે. હવે વાત કરીએ મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, જેના મંત્રી છે ધર્મેન્દ્ર પ્રધાન. હવે 2 યુનિવર્સિટી છે, એક છે ડીકિન યુનિવર્સિટી અને બીજી છે વોલોંગોંગ યુનિવર્સિટી. તમે જાણતા હશો કે આઈઆઈટી દિલ્હીનું કેમ્પસ ભારતની બહાર અબુધાબીમાં અને આઈઆઈટી મદ્રાસનું કેમ્પસ છે સ્થાપવાનું છે ઝંઝીબાર, યાની કે તંજાનિયાની અંદર. પણ ફોરેનની કોઈ યુનિવર્સિટી હોય ને ભારતમાં કેમ્પસ સ્થાપવાની હોય, યસ, એક છે ડીકિન યુનિવર્સિટી અને બીજી છે વોલોંગોંગ યુનિવર્સિટી. ક્યાં સ્થાપશે કેમ્પસ? ગિફ્ટ સિટીમાં કામ ચાલુ થઈ ગયું છે. ક્યાંની છે આ? છે ઓસ્ટ્રેલિયાની. ક્યાંની છે? ઓસ્ટ્રેલિયાની. યાની કે ડીકિન યુનિવર્સિટી અને વોલોંગોંગ યુનિવર્સિટી ઓસ્ટ્રેલિયાની છે, જે ગિફ્ટ સિટીની અંદર કેમ્પસ એસ્ટાબ્લિશ કરવા જઈ રહી છે. હવે જે શિક્ષણ મંત્રાલય છે એક યોજના ચલાવે છે જેનું નામ છે PM શ્રી યોજના, પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા. એનો ટાર્ગેટ કેટલો છે? એનો ટાર્ગેટ છે 14,500. શું છે 14,500? કે ભારતની અંદર જેટલી પણ સ્કૂલો છે એમાંથી 14,500 સ્કૂલોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવાનું છે, યાની કે ડિજિટલી. હવે વાત કરીએ ખૂબ જ મહત્ત્વની યોજના, મિસ્ટી યોજના. અહીંયા કન્ફ્યુઝ થશો તમે. તમને પૂછાઈ જાય એક્ઝામ્સમાં કે મિસ્ટી યોજના કયા મંત્રાલય દ્વારા ચલાવવામાં આવે છે. નામ તમે ફોકસ કરો મિસ્ટી અને ઓપ્શનમાં એ ઉપર હશે મિનિસ્ટ્રી ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ. આપણે ટીક કરી દીધું પણ જવાબ ખોટો છે. ના, મિસ્ટી નામ ભલે છોકરીનું છે પણ એ યોજના ચલાવે છે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ, જેના મંત્રી છે ભૂપેન્દ્ર યાદવ. ફૂલ ફોર્મ શું છે સમજો હવે. મેંગ્રુવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હેબિટેટ એન્ડ ટેન્જેબલ ઇન્કમ, યાની કે આપણા ભારતનો જે દરિયા કિનારો છે એની બાજુમાં એટલે એની આગળ આપણે શું આવવાનું છે? મેંગ્રુવ્સ. યાની કે આ યોજના શેના રિલેટેડ છે? મેંગ્રુવ્સ. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ ચલાવશે અને ઓકે, કન્ફ્યુઝ ના થતા. વન્સ અગેન, મિસ્ટી યોજના ચલાવે છે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ, ના કે મિનિસ્ટ્રી ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ.
હવે પાટ મિત્રો લોન્ચ બાય મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલ, જે આપણું જે કાપડ મંત્રાલય છે જેના મંત્રી છે પિયુષ ગોયલ, એ લોન્ચ કરે છે પાટ મિત્રો એપ્લિકેશન. તો જે પાટ મિત્રો એપ્લિકેશન છે એ શેના માટે છે? એ છે જ્યુટ માટે છે. શેના માટે છે? જ્યુટ. જ્યુટ યાની કે શણ માટે છે. જ્યુટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવે છે, જે જ્યુટના જે ખેડૂતો છે એમના માટે. હવે જે ટેક્સટાઇલ મંત્રાલય છે એ ભારતની અંદર પીએમ મિત્ર પાર્ક બનાવે છે. કેટલા બનાવશે? એ બનાવશે 7. કેટલા બનાવવાના છે ભારતમાં પીએમ મિત્ર પાર્ક? 7. ફૂલ ફોર્મ પ્રધાનમંત્રી મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજિયન એન્ડ એપરલ. આઈ રિપીટ, પ્રધાનમંત્રી મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજિયન એન્ડ એપરલ ભારતમાં કેટલા બનાવવાના છે? 7. તો કયા કયા રાજ્યમાં બનશે? તો જોડકા બનાવી દો, તમને આસાનીથી યાદ રહી જશે. નંબર 1 ગુજરાત અને મહારાષ્ટ્ર. નંબર 2 એમપી એન્ડ યુપી. નંબર 3 તમિલનાડુ, તેલંગાણા એન્ડ કર્ણાટક. ઓકે, હવે આપણે વાત કરી એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ અને ક્લાઇમેટ ચેન્જ મંત્રાલયની અને ટેક્સટાઇલ મંત્રાલય. તો આ બંને એક ઇનિશિયેટિવ શરૂ કર્યું છે. શું છે જોઈએ? અમૃત ધરોહર કેપેસિટી બિલ્ડિંગ સ્કીમ શરૂ કરી છે. તો ક્યાંથી શરૂ કરી છે? એ શરૂ કરી છે શિરપુર અને યશવંત સાગરથી. હવે આ શું છે? હવે શિરપુર અને યશવંત સાગર છે એ એમપીની રામસર સાઇટ છે, યાની કે મધ્યપ્રદેશની રામસર સાઇટ છે. ભારતમાં રામસર સાઇટ્સ કેટલી છે? 75. અને પાયલોટ પ્રોજેક્ટ ક્યાં કરવાનો છે? 5 જગ્યાએથી શરૂ કરવાનો છે. શરૂ કર્યો છે શિરપુર અને યશવંત સાગરથી, જે મધ્યપ્રદેશની રામસર સાઇટ છે. તો ચિલ્કા ક્યાં છે? ઓડિશામાં. અને ભીતરકનિકા ઓડિશા અને સુલતાનપુર હરિયાણા. ઓકે, આ વાત થઈ રામસર સાઇટ્સની. અને હા, એક ધ્યાન રાખી લેજો, એ છે કંવર ઝીલ, યાની કે બિહારની છે. એનું બીજું નામ પણ છે જેને કહેવાય છે ગોખુર લેક પણ કહેવાય છે. ચલો હવે નેક્સ્ટ વાત કરીએ. અને હા, વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, અને આપનો જે રિવ્યૂ છે, ફીડબેક છે, મને અવશ્ય જણાવજો, અને આપણા મિત્રો સાથે શેર પણ કરજો જે લોકો તૈયારી કરી રહ્યા છે. ચલો હવે વાત કરીએ મિનિસ્ટ્રી ઓફ શિપિંગ્સ, પોર્ટ્સ, શિપિંગ્સ એન્ડ વોટરવેઝ, જેના મંત્રી છે સર્બાનંદ સોનોવાલ. અને બીજા કયા મંત્રી છે? મિનિસ્ટ્રી ઓફ આયુષ. તો ભારતનું 13મું મોટું બંદર કયું બન્યું છે? વધાવણ. મતલબ કે ક્લિયરન્સના લીધે થોડું અટવાયેલું હતું કામ, હવે કામ શરૂ કરવાનું શરૂ થઈ ગયું છે. કયા રાજ્યમાં છે? એ છે મહારાષ્ટ્રમાં. ક્યાં છે? યાની કે ભારતનું 13મું મોટું બંદર છે વધાવન, એ છે મહારાષ્ટ્રની અંદર. હવે મિનિસ્ટ્રી ઓફ પોર્ટ્સ, શિપિંગ્સ અને વોટરવેઝ એ એમેઝોન સાથે એક કાર્ગો મુવમેન્ટ માટેનો એમઓયુ કર્યો છે. કયા હાઈવે ઉપર? નેશનલ વોટરવેઝ 1. કઈ નદી ઉપર છે? ગંગા નદી ઉપર. ક્યાંથી ક્યાં? હલ્દિયાથી પ્રયાગરાજ. નેશનલ વોટરવેઝ 2 બ્રહ્મપુત્રા, સાદિયાથી ધુબરી. પણ મારો તમને પ્રશ્ન એ છે કે ભારતની અંદર વોટરવેઝ કેટલા છે? તો ભારતની અંદર જે વોટરવેઝ છે એ 5 છે. હું સાચું કહી રહ્યો છું આ કે ખોટું છે? ના, ખોટું છે. 5 હતા અને પાછળથી એડ થાય છે 106. એટલે કે હાલ તમને પ્રશ્ન પૂછાય કે ભારતમાં ટોટલ વોટરવેઝ કેટલા છે? તો 111. આંકડો યાદ રાખવાનો છે. હવે ઇન્ટરનેશનલ કન્ટેનર ટ્રાન્સશિપમેન્ટ ટર્મિનલ ક્યાં બને છે? હમણાં જ સર્બાનંદ સોનોવાલ આપણા જે મંત્રી છે ત્યાં ગયા હતા. એ બને છે ગેલેથિયા બેમાં. ક્યાં બને છે? ગેલેથિયા બે. ગેલેથિયા બે ક્યાં છે? આંદામાન એન્ડ નિકોબારની અંદર. હવે વાત કરીએ નેશનલ આયુર્વેદ ડે. ક્યારે મનાવવામાં આવે છે? 10 નવેમ્બરે મનાવ્યો તો આ વર્ષે. ગોડ ઓફ આયુર્વેદ યાની કે ભગવાન ધન્વંતરીની યાદમાં બનાવીએ છીએ આપણે. તો આ કેટલામો હતો? આ વર્ષે મનાવ્યો આપણે 8મા નંબરનો. કેટલા નંબરનો? 8મા નંબરનો. થીમ શું છે? આયુર્વેદા ફોર વન હેલ્થ. હવે વાત કરીએ મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ આઈટી, જેના મંત્રી છે અશ્વિની વૈષ્ણવ. તો એ શરૂ કરે છે યુવા આઈ. કયો પ્રોગ્રામ શરૂ કરે છે? યુવા આઈ. ફૂલ ફોર્મ યુથ ફોર, ધ્યાનથી સાંભળજો, યુથ ફોર ઉન્નતિ એન્ડ વિકાસ વિથ એઆઈ,
યાની કે 8 થી 12 ધોરણના જે છોકરાઓ હોય છે એમને શીખવાડવાનું છે આપણે એઆઈ યાની કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. હવે જે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ આઈટીના જે મંત્રી છે અશ્વિની વૈષ્ણવ, એમના જોડે બીજો પણ પોર્ટફોલિયો છે. કયો છે? આપણા રેલવે મંત્રી પણ છે. તો એમને એક સ્કીમ શરૂ કરી છે, અમૃત ભારત સ્ટેશન સ્કીમ. એના અંતર્ગત ભારતમાં કેટલા રેલવે સ્ટેશન સામેલ કર્યા છે? તો એ કર્યા છે 1275. કેટલા કર્યા છે? 1275. આ પીઆઈબીમાં જોશો તમને આ જોવા મળશે 1275. પણ આન્સર ખોટો છે. કેમ? કેમ કે પાછળથી બીજા ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે અને આ આંકડો થઈ જાય છે 1309. કેટલો થઈ જાય છે? 1309. તો આ આંકડો તમારે ધ્યાન રાખવાનો છે કે અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત ભારતના 1309 રેલવે સ્ટેશનની કાયાકલ્પ કરવાની છે. ગુજરાતના કેટલા સામેલ છે? 87. ઓકે, ચલો હવે વાત કરીએ પીએમ વિશ્વકર્મા, વાયબ્રન્ટ વિલેજ અને ડીપ ઓશન મિશન શું છે. આનો મેં કમ્પ્લીટ વિડીયો મતલબ ડિટેલિંગ સાથે સપ્ટેમ્બર મહિનાના જે વિડીયોના અંદર ચર્ચા કરેલી છે. જો ના જોયો હોય તો જોઈ લેજો. અને વન્સ અગેઇન આ બધા વિડીયો અપલોડ થઈ ગયા છે, તો મારી રિક્વેસ્ટ છે જોઈ લેજો. તમારે લગભગ 2023નું મોસ્ટ ઓફ કરંટ અફેર જે ઇમ્પોર્ટન્સ છે એ ક્લિયર થઈ જશે. ચલો જોઈએ પીએમ વિશ્વકર્મા તો કયું મંત્રાલય ચલાવશે? એ ચલાવશે એમએસએમઈ મંત્રાલય. કયું છે એમએસએમઈ? તો કે એનો મંત્રી કોણ છે? નારાયણ રાણે. કેટલા વ્યવસાય ઇન્ક્લુડ કર્યા છે? 18. વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ એ કયું મંત્રાલય ચલાવશે? મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ. બરાબર. કેટલા ગામોનો સમાવેશ છે? 2967 યાની કે 2967 2967 આંકડો પૂછાઈ શકે છે. હવે ડીપ ઓશન મિશન એ કયું મંત્રાલય ચલાવશે? એ ચલાવશે મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ, જેના મંત્રી છે કિરણ રિજિજુ. પહેલાં હતા ડૉક્ટર જીતેન્દ્ર સિંહ. તો આ હતો આપણો કેટલાક જે સરકારના જે કેટલાક ઇનિશિયેટિવ્સ છે અને કેટલીક ઇમ્પોર્ટન્સ યોજનાઓ છે એનો. અને હા, વન્સ અગેઇન વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. આપના તૈયારી કરતા મિત્રો સાથે જરૂરથી શેર કરજો અને આપનો ફીડબેક મને અવશ્ય જણાવજો. અને નોટિફિકેશન બેલ પણ ઓન કરી લેજો તો મારો નેક્સ્ટ વિડીયો તમને મળી જશે. હવે કદાચ એક બાકી રહે છે સ્પેસ ટેકનોલોજી, એ પણ બહુ જલ્દી આવી જશે. ઓકે, તો વન્સ અગેઇન બેસ્ટ ઓફ લક ફોર યોર અપકમિંગ એક્ઝામ્સ. નવા વિડીયોમાં મળીએ છીએ. બાય.